મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીમાં ભારે વરસાદને લઈને પૂરનો ખતરો વધ્યો છે। જી હા, નવસારી જિલ્લામાં ફરી એક વખત પૂરનો ખતરો વધ્યો। જિલ્લામાં નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી છે। કાવેરી નદીના જળસ્તરમાં ભારે વધારો થવા મળ્યો છે। તડકેશ્વર મહાદેવ મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું છે। સિઝનમાં ત્રીજી વાર મંદિર છે તે પાણીમાં ડૂબ્યું। નદી કાંઠાના પ્રવાહથી ચિંતાનો માહોલ જોવા મળ્યો છે, ત્યારે નદી કાંઠે ન જવા નવસારીના તંત્રએ લોકોને અપીલ કરી છે। નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે જિલ્લાઓની નદીઓની અંદર ઘોડાપૂર જેવી સ્થિતિ છે અને જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થતો જોવા મળ્યો છે અને કાવેરી નદીના કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર છે તે પાણીમાં ગરકાવ થયું છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, જેમાં એ ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જઈ રહ્યો છે અને નદીઓ એક ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે નદી કાંઠાના વિસ્તારોમાં તંત્ર પણ હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે। ત્યારે પાણીના વધતા પ્રવાહથી લોકોમાં પણ ચિંતાનો માહોલ છે। નવસારી વહીવટી તંત્રએ લોકોને નદી કાંઠે ન જવાની પણ અપીલ કરી છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે નવસારી જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા જે છે તે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી અને જે નીચાણવાળા વિસ્તારો તેમજ જે નદી કાંઠાના જે વિસ્તાર છે એ તમામને જે છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા હતા અને 2000 થી વધુ લોકોનું જે છે તે વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું। ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે અને નવસારી જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, જેને લઈને નવસારી જિલ્લામાંથી જે નદીઓ પસાર થઈ રહી છે, કાવેરી, અંબિકા અને ખરેરા તેમજ પૂર્ણા, એ તમામ નદીઓમાં જે છે તે ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે જે છે તે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદી ખાતે ઊભા છે અને કાવેરી નદીમાં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતના જે જળસ્તરનો વધારો થયો છે। આ જે જળસ્તરનો જે વધારો થયો છે એ પાછલા 1 કલાકની અંદર જે છે તે આ જળસ્તરનો વધારો થયો છે। કાવેરી નદી જે 9 થી 10 ફૂટ ઉપર વહી રહી હતી તે હાલ 16 થી 17 ફૂટ જેટલી વહી રહી છે। ત્યારે કાવેરી નદીના કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર જે છે તે આ વર્ષે સિઝનમાં ત્રીજી વાર જે છે તે પાણીમાં ગરકાવ થયું છે। અત્યાર સુધીમાં આ વરસાદનો ત્રીજો રાઉન્ડ કહી શકાય છે। ત્યારે વરસાદના ત્રીજા રાઉન્ડની અંદર જે છે તે આ ફરી એકવાર પૂર આવવાની જે છે તે પરિસ્થિતિ નિર્માણ થયું છે। નવસારી જિલ્લામાં અત્યારે અઠવાડિયા અગાઉ જ જે પૂર આવ્યું હતું તેમાંથી હજુ લોકો જે છે પૂરગ્રસ્તો તેઓ બહાર નથી નીકળી રહ્યા। ત્યારે ફરી એકવાર જે છે તે પૂરનું સંકટ લોકોના માટે સેવાઈ રહ્યું છે। ત્યારે વહીવટી તંત્ર તો સજ્જ છે અને તેમના દ્વારા પણ એક અપીલ કરવામાં આવી છે કે વગર કામનું ઘરની બહાર કોઈ નીકળવું ન જોઈએ। ત્યારે ન્યૂઝ રૂમની ટીમ પણ જે છે તે સતત લોકોને અપડેટ આપી રહી છે અને ન્યૂઝ રૂમ દ્વારા પણ લોકોને એક અપીલ કરવામાં આવી રહી છે કે કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ અને હંમેશા ઘરમાં જ બેસવું જોઈએ। જે રીતની હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિને જોતા લોકોએ સાવચેત રહેવું જોઈએ। ત્યારે હાલ નવસારી જિલ્લાની અંદર જે છે તે નદીઓને જે છે તેના જળસ્તરમાં જે છે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। સ્નેહલ પટેલ, ન્યૂઝ રૂમ, નવસારી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે, ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।